Go. અમદાવાદના રામોલ વિસ્તારમાં ગતરાળ ગામની સીમમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ગઈકાલે તારીખ 18 જુલાઈ 2026ના રોજ થયેલા ભયાનક બ્લાસ્ટ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં કુલ 9 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ન્યૂ ગુજરાત ફાયરવર્ક્સના સંચાલકો દ્વારા કોઈપણ પાસ કે પરમિટ વગર આર્થિક લાભ કાઢવા માટે ગુનાહિત કાવતરું રચીને આ ગેરકાયદેસર કારખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. રામોલ પોલીસે ફેક્ટરીના સંચાલકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને વિસ્ફોટક કાયદા હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે.